હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ટેલીમાં આગળ જોઈશું કે ગેટવે ઓફ ટેલીની અંદર કયા કયા ઓપ્શન્સ છે આપણી પાસે. લાસ્ટમાં આપણે કંપની કેવી રીતે બનાવવાનું છે અને આ બધી વસ્તુનું મેં થોડું તમને ઇન્ટ્રો આપેલું હતું. હવે આપણે બુકના હિસાબથી ચેપ્ટર 2 સ્ટાર્ટ કરશું. ચેપ્ટર 1માં એટલું જ હતું. ચેપ્ટર 2ના ફોટોઝ હું તમને આપી દઈશ એવું હશે તો. પીડીએફ નહીં આપી શકું ફ્રેન્ડ્સ, કેમ કે પીડીએફ આપવી એ લીગલ વસ્તુ નથી, કેમ કે આ બુક છે એ બીજાની હોય, ઓકે, ઓથરની. હવે એ લોકોની પીડીએફ બનાવીને આપણે ના મોકલી શકીએ. તો હું આવી રીતે પેજ તમને દેખાડી શકીશ. તો આ યુનિટ 2 છે, મેન્ટેનિંગ ચાર્ટ ઓફ અકાઉન્ટ્સ. ઓકે, મેન્ટેનિંગ ચાર્ટ ઓફ અકાઉન્ટ્સની અંદર બધા ઓપ્શન્સ છે, જેમાં ઓપ્શન આવશે પહેલું છે અર્થ, એટલે કે આપણે મિનિંગ સમજાવશું. બીજું છે અકાઉન્ટિંગ માસ્ટર્સ, ઇન્વેન્ટરી માસ્ટર્સ અને આગળ છે બધા સ્વાધ્યાય છે. હવે ટેલીમાં જોઈ લઈએ તો આપણે અકાઉન્ટિંગ માસ્ટર્સ, ઇન્વેન્ટરી માસ્ટર્સ ક્યાં આવશે? તો પેલું માસ્ટર્સનું ઓપ્શન છે, એમાં ક્રિએટ આવશે. હવે ક્રિએટમાં તમે એન્ટરપ્રાઇઝ કરશો તો એ ઓપ્શન તમને અહીંયા દેખાશે. આવ્યું અકાઉન્ટિંગ માસ્ટર્સ, ઇન્વેન્ટરી માસ્ટર્સ. આ માસ્ટર્સ છે સ્ટેચ્યુટરી અને ડિટેલ્સ, એ આપણે પછી શીખશું. અત્યારના આપણે સેકન્ડ ચેપ્ટરમાં અકાઉન્ટિંગ માસ્ટર્સ અને ઇન્વેન્ટરી માસ્ટર્સ કવર કરશું. ઓકે, તો નેક્સ્ટ જોઈ લઈએ આપણે. હવે એમાં ફર્સ્ટ શું કહેવા માંગે છે, જો તમને ફ્રેન્ડ્સ ફોટો જોતો હોય તો ફોટો પાડી શકો છો. આ પેજ હું તમને આખું બતાવી દઉં છું બુકમાં. તો લાઇન વાઇઝ, પેજ વાઇઝ તમને ફોટા આવતા જશે. તો તમારે જાતે પીડીએફ બનાવી હોય તો તમે સ્ક્રીનશોટ લઈને પીડીએફ બનાવી શકો છો. ઠીક છે. તો અકાઉન્ટિંગ માસ્ટર્સની અંદર ગ્રુપ્સની અંદર છે અકાઉન્ટિંગ જૂથો, જેવા કે ચાલુ મિલકત, ચાલુ જવાબદારીઓ, પ્રત્યક્ષ ખર્ચા, પ્રત્યક્ષ આવક અને અપ્રત્યક્ષ ખર્ચા. એ બધી વસ્તુ તમે ગ્રુપ્સની અંદર બનાવી શકો છો. ઓકે, ડિટેલમાં આપણે જોઈએ ક્યાંથી બને, હું ખાલી આ થિયરી તમને સમજાવી દઉં છું. બીજું છે લેજર્સ. લેજર્સ એટલે ખાતા બનાવવા, બરોબર, વ્યક્તિ કે સંસ્થાના ચોપડે ખોલવામાં આવેલા ખાતાઓ. તો જે પણ આપણે ખાતા બનાવવાની જરૂર છે, બધા ખાતા ક્યાંથી બનશે? લેજર્સમાંથી. વાઉચર ટાઈપ્સ. હવે વાઉચર ટાઈપ શું છે કે અંદર તમારી પાસે વાઉચર ઓલરેડી ટેલીની અંદર બનેલા આવે છે. તમારે એક્સ્ટ્રા બનાવવા હોય તો બનાવી શકો છો. બાકી લગભગ અંદર વાઉચર બધા બનેલા છે. તમામ પ્રકારના વાઉચર્સ, જેવા કે ખરીદી, વેચાણ, આવક, ખર્ચ, ઉધાર ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી, જનરલ, પેરોલ, સ્ટોક, જનરલ અને વગેરે. તો આ બધા વાઉચર્સ આપેલા છે. કરન્સીઝ એટલે આપણે જે પણ ચલણ, જે પણ આપણે પૈસા કે ડોલર્સ કે જે પણ આપણે જેમાં ડીલ કરતા હોઈએ, એ બધા કરન્સીઝ તમે અંદર બનાવી શકો છો. બાય ડિફોલ્ટ રૂપીઝ અંદર બનેલું આવશે જો તમે કંપનીમાં ઇન્ડિયા સિલેક્ટ કર્યું હોય તો. બજેટ્સ આપેલું છે, બરોબર, પેઢી કે કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા તમામ અંદાજપત્રો. ઇન્વેન્ટરી માસ્ટર્સની અંદર છે સ્ટોક ગ્રુપ્સ, બરોબર, સ્ટોક આઇટમ્સ, યુનિટ્સ અને ગોડાઉન્સ. સ્ટોક ગ્રુપ્સ એટલે શું થાય? ગ્રુપ અકાઉન્ટિંગમાં અને ઇન્વેન્ટરીમાં બંનેમાં ફરક છે. ઇન્વેન્ટરી એટલે કે આઇટમ્સ. તો ઇન્વેન્ટરી માસ્ટર્સની અંદર બધી આઇટમ્સને લગતી વસ્તુ આવશે. જે પણ તમે સ્ટોકમાં વસ્તુ રાખો છો એ બધી આઇટમ્સ છે આની અંદરથી જ ક્રિએટ થશે, એડિટ થશે, ડિલીટ થશે. બધું વસ્તુ ઇન્વેન્ટરી માસ્ટરમાંથી થશે. સ્ટોક ગ્રુપ્સ એટલે કે શું થાય કે તમે એક જ જાતના સ્ટોક, જેમ કે મેં તમને સમજાવું કે સ્ટેશનરી, સપોઝ આપણે શોપની અંદર સ્ટેશનરી વસ્તુ રાખીએ છીએ, ગિફ્ટ આર્ટિકલ રાખીએ છીએ અને બીજી બધી વસ્તુ રાખીએ છીએ. તો હવે આપણે સ્ટોક મેન્ટેન વ્યવસ્થિત કરવો હોય તો આપણે શું કરી શકીએ કે પેન્સિલ, રબર, શોપનો જે સ્ટેશનરી વસ્તુ છે એ આપણે ટેલીની અંદર એક ગ્રુપ બનાવશું, જેનું નામ સ્ટેશનરી રાખશું. અને સ્ટેશનરીની અંદર આપણે જોઈએ તો બધી વસ્તુ સ્ટેશનરી દેખાવી જોઈએ. પછી એક આર્ટિકલ, ગિફ્ટ આર્ટિકલનું ગ્રુપ બનાવશું, તો ગિફ્ટ આર્ટિકલ્સની અંદર બધી ગિફ્ટ આર્ટિકલ્સની વસ્તુ દેખાવી જોઈએ. ઓકે, તો આપણને કોઈ પણ વસ્તુ શોધવામાં, સ્ટોક જોવામાં ઈઝી પડે, એની માટે આપણે સ્ટોક ગ્રુપ બનાવી શકીએ. સ્ટોક આઇટમ્સ એટલે કે જે પણ આપણે પેઢી કે કંપની દ્વારા વેચવામાં આવતી વસ્તુઓ, જે પણ આપણે સ્ટોક કરીએ છીએ કે જે પણ આપણે ખરીદીએ છીએ, એ વેચીએ છીએ, એને સ્ટોક આઇટમ્સ કહેવાય. યુનિટ્સ એટલે વસ્તુઓના માપનો એકમો જેવો કે નંગ, બરોબર, એકમો જેવા કે નંગ, કિલોગ્રામ, લીટર. હવે આપણે યુનિટ્સ એટલે શું થાય કે જે આઇટમ છે, જે આપણે ખરીદવા વેચવા માટે વસ્તુ લઈએ છીએ, એને આપણે કઈ રીતના માપી શકીએ. જેમ કે કાપડ છે તો આપણે કાપડ કેવી રીતના માપીએ? મીટરમાં. પછી શુગર, ખાંડ છે તો ખાંડ કેવી રીતના માપીએ? કિલોમાં. ઓકે, બધી અલગ અલગ વસ્તુ આવે છે જે પણ આપણે યુઝ કરતા હોઈએ, એ યુનિટ્સ આપણે આમાં બનાવવા પડે અને પછી આપણે સ્ટોક આઇટમ બનાવી શકીએ.
હવે ગોડાઉન્સ એટલે શું થાય કે કંપની દ્વારા અલગ અલગ જગ્યાએ ગોડાઉન રાખવામાં આવતા હોય તો તેની વિગતો. હવે ગોડાઉન્સ ક્યારે ઓપ્શન આવે? જ્યારે આપણી પાસે 3-4 ગોડાઉનો અલગ અલગ જગ્યાએ કે પછી સેમ જગ્યાએ અલગ અલગ પાર્ટમાં આપેલા હોય કે ગોડાઉન નંબર 1 છે, ગોડાઉન નંબર 2 છે, એવી રીતના અલગ અલગ ગોડાઉન્સ હોય. તો જો આપણને ગોડાઉન્સની વિગત, સ્ટોક અલગ અલગ ગોડાઉનો જોવું હોય કે કયા ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો છે, બરોબર, અથવા તો આપણી અલગ અલગ જગ્યાએ ગોડાઉન અને આપણે સ્ટોકમાં બતાવતું હોય કે આ વસ્તુ આપણી પાસે આટલી પડી છે, પણ એ જ ખબર ના હોય કયા ગોડાઉનમાં પડી છે, તો પછી બધા ગોડાઉનમાં શોધવા જવું પડે. તો એની માટે આપણે ગોડાઉન ઓપ્શનમાં આપેલું છે, અલગ અલગ ગોડાઉન બનાવીશું અને આપણને સ્ટોક એવી રીતના દેખાશે કે કયા ગોડાઉનમાં કેટલો સ્ટોક અને કયો સ્ટોક પડેલો છે. ઓકે, તો આ હતું આપણું એકાઉન્ટિંગ માસ્ટર્સ ને ઇન્વેન્ટરી માસ્ટર્સ. ઠીક છે. બીજું છે તમારી પાસે હવે સ્ટાર્ટ આવશે એકાઉન્ટિંગ માસ્ટર્સની અંદર. તો એકાઉન્ટિંગ માસ્ટર્સ ડિટેલમાં આપણે જોઈ લઈએ ટેલીની અંદર. તો ટેલીની અંદર અહીંયા આપેલું છે આપણને એકાઉન્ટિંગ માસ્ટર્સ અને પેલું ઓપ્શન છે ગ્રુપ્સ. ઓકે, ગ્રુપ્સ અને લેજર્સ. હવે લેજર્સ તો મેં તમને કીધું, ઠીક છે. આ બીજું ઓપ્શન લેજર. લેજર એટલે ખાતાઓ. જે પણ ખાતા આપણને બનાવવા હોય ખાતા આપણે આની અંદર બનાવી શકીએ, બરોબર. કોઈ પણ વ્યક્તિના ખાતા હોય, કોઈ પણ કંપનીના ખાતા હોય, ખરીદ ખાતું, વેચાણ ખાતું, બેંક ખાતું, બધા ખાતા છે તમારા લેજર્સની અંદર બનશે. ગ્રુપ્સ. હવે ગ્રુપ્સ જેમ મેં તમને કીધું ગ્રુપ્સ અંદર પહેલેથી બનાવેલા હશે. ઓકે, મૂડી ખાતું, મિલકત ખાતું, તો આ બધા અલગ અલગ ગ્રુપ છે. હું તમને ડિટેલ બતાવી દઉં છું કે તમે ગ્રુપ છે કઈ રીતે જોઈ શકો. ઓકે, તો આમાં ગ્રુપ્સમાં બધાથી પહેલું શું હોય, આપણે કોઈ પણ બિઝનેસ ચાલુ કરીએ તો પહેલાં તો મૂડી લાવશું, તો મૂડી ખાતું બનાવવું પડશે. અલગ અલગ નાની મોટી મિલકતો લાવશું તો મિલકત. હવે કરંટ એસેટ્સ તમને ખ્યાલ હશે, તમે અકાઉન્ટના સ્ટુડન્ટ છો. ઓકે, તો બધી વસ્તુ ડિટેલમાં નથી સમજાવતો. કરંટ એસેટ્સ એટલે ચાલુ મિલકતો, બરોબર ભાઈ. ચાલુ જવાબદારીઓ એટલે કે કરંટ લાયબિલિટીઝ. ડાયરેક્ટ એક્સપેન્સ, ડાયરેક્ટ ઇન્કમ્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ ઇન્કમ, સન્ડ્રી ડેપ્ટર્સ, સન્ડ્રી ક્રેડિટર્સ. એની સામે તમને ગુજરાતીમાં પણ આપેલું છે, તમે જોઈ લેજો બધા શબ્દો. આપણે ટેલીની અંદર ઇંગ્લિશ શબ્દો જ આવશે તો ઇંગ્લિશ શબ્દો જ વાપરશું. તો તમે યાદ રાખી લેજો કે પ્રત્યક્ષ ખર્ચ કોને કહેવાય, અપ્રત્યક્ષ ખર્ચ કોને કહેવાય. અને આમાંથી તમને કોઈ વસ્તુ ના ખબર હોય તો મને કમેન્ટ કરજો. જે પણ વસ્તુ નથી ખબર પડતી હું તમને ડિટેલમાં અલગથી વિડીયો બનાવીને બતાવી દઈશ. વાઉચરના પ્રકારો, ટાઈપ્સ ઓફ વાઉચર. વાઉચરના પ્રકાર અહીંયા કને આપેલા છે: પેમેન્ટ, રિસિપ્ટ, કોન્ટ્રા, જનરલ, પરચેસ અને સેલ્સ. ઓકે, તો વાઉચર ઓલરેડી બનેલા હોય છે. જે પણ આપણે એન્ટ્રી કરવાની હોય, ટ્રાન્ઝેક્શન કરવાનું હોય, બધું ટ્રાન્ઝેક્શન આપણે આની અંદર કરીશું. પેમેન્ટ, રિસિપ્ટ, કોન્ટ્રા, જનરલ, પરચેસ ને સેલ્સ. ઓકે, પેમેન્ટની અંદર જો પૈસા કોઈને ચૂકવ્યા હશે તો પેમેન્ટમાં એન્ટ્રી કરશું. જો પૈસા આપણને ક્યાંથી મળ્યા હશે તો આપણે રિસિપ્ટમાં એન્ટ્રી કરશું. કોન્ટ્રા એન્ટ્રી તમને ખ્યાલ હશે કે જમા ખર્ચ વ્યવહારો એટલે કે બેંકમાં પૈસા ઉપાડેલા હોય કે બેંકમાં પૈસા જમા કરેલા હોય. જનરલ વાઉચર સવાલા નોંધ કરતી વખતે યુઝ કરશું. પરચેસ ખરીદતી વખતે યુઝ કરશું ને સેલ્સ કોઈ પણ વેચશું ત્યારે યુઝ કરશું. ઓકે, તો આ વિડીયોમાં આપણે આટલું જોઈ લીધું છે. આની અંદર હું તમને બતાવી દઉં કે હવે ગ્રુપ કેવી રીતના બનાવવા છે. તો બધાથી પહેલા આપણે એકાઉન્ટિંગની ઇન્વેન્ટરી જોઈ લઈએ. તો ઇન્વેન્ટરીમાં આપણે બધાથી પહેલા જોશું યુનિટ ઓફ આઇટમ. યુનિટ ઓફ આઇટમ એટલે કે શું થાય કે આપણે કઈ વસ્તુ સ્ટોકમાં રાખીએ છીએ એની પહેલા આપણે યુનિટ બનાવવી પડશે, એના પછી જ આપણે સ્ટોક આઇટમ બનાવી શકીએ. ઓકે, ગ્રુપ કેટેગરી બનાવવું હોય તો ગ્રુપની કેટેગરી. હવે ગ્રુપને કેટેગરી શું થઈ ગયું, તો આપણી પાસે અલગ અલગ ગ્રુપ બનાવી શકીએ ને એ ગ્રુપને અલગ અલગ કેટેગરીમાં પણ નાખી શકીએ. ઓકે, આપણે ગ્રુપ વાઇઝ બી જોતું હોય ને કેટેગરી જોતું હોય. સપોઝ કે આપણે એક ચોકલેટ્સનું ગ્રુપ બનાવ્યું છે, એની અંદર બધી આપણને ચોકલેટ જ મળશે સ્ટોકમાં. હવે ચોકલેટની અંદર પણ આપણને અલગ અલગ વસ્તુ જોવી હોય કે ભાઈ કેડબરીની ચોકલેટ છે તો એ અલગથી દેખાય, બરાબર. પછી બીજી કોઈ ચોકલેટ છે, હોમમેડ ચોકલેટ છે તો આપણને અલગ દેખાય. તો ગ્રુપ તો આપણે ઓલરેડી ચોકલેટ્સનું બનાવી લીધું છે, તો ગ્રુપની અંદર બીજું ગ્રુપ ના બની શકે. તો પછી ગ્રુપની અંદર શું કરશું, આપણે કેટેગરી બનાવશું. સ્ટોક આઇટમ્સ અને યુનિટ. તો આ ચાર વસ્તુ આપણે અત્યારે જોઈ લઈએ. બધાથી પહેલા યુનિટની અંદર જશું તો યુનિટની અંદર ફર્સ્ટ ઓપ્શન આવશે તમારી પાસે ટાઈપમાં સિમ્પલ. એ સિમ્પલ જ રાખશું અત્યારે. બીજું કમ્પાઉન્ડ આવશે એ હું તમને આગળ બતાવીશ કેવી રીતના યુઝ કરવાનું છે. સિમ્બોલ એટલે કે શું કહેવાય? સિમ્બોલ એટલે શોર્ટ ફોર્મ. શોર્ટ ફોર્મ એટલે ભાઈ કિલોગ્રામ હોય તો કિલોગ્રામ ના લખીએ, આપણે શું લખીએ? કેજી. ઓકે, એન્ટરપ્રાઇઝ કરશું. ફોર્મલ નેમ એટલે આખું નામ,
કિલોગ્રામ. હવે ફોર્મલ નેમ ઓપ્શનલ છે, તમને લખવું તો લખી શકો, ના લખવું તો બી ચાલશે. જે પણ બિલ તમે બનાવશો એની અંદર સિમ્બોલ છે એ જ યુઝ થશે, બાકી ફોર્મલ નેમ કોઈ પણ જગ્યાએ યુઝ થશે નહીં. યુનિક ક્વોન્ટિટી કોડ, ટેલીની અંદર યુનિક ક્વોન્ટિટી કોડ આપેલું છે ઓલરેડી, તો આપણે અહીંયાથી જે પણ લખેલું છે કિલોગ્રામ, તો અહીંયા કને કિલોગ્રામ યુઝ કરશું. ઓકે, કેજી એસ થાય કિલોગ્રામ, તમે કેજી યુઝ કરશો તો બી કોઈ વાંધો નથી. નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ એટલે પોઈન્ટ પછીના આંકડા. તો કિલોગ્રામમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આવી શકે? 3. જેમ કે 999 ગ્રામ સુધી આવી શકે, પછી 4 આંકડા એટલે 1000 આવે એટલે 1 કિલો થઈ જાય. અહીંયા તમે 0 લખશો તો પણ એરર નહીં આવે, પણ હવે તમને કોઈક વસ્તુ સપોઝ 1.5 કિલો વેચવી છે તો આપણે શું લખવું પડે? 1.500 કિલો, બરોબર? તો પાછળ પોઈન્ટ પાછળ જે 500 એટલે કે 3 આંકડા યુઝ થાય છે, તમે યુઝ નહીં કરી શકો. તમે રાઉન્ડ ફિગરમાં 1 કિલો, 2 કિલો, 5 કિલો, 100 કિલો, 150 કિલો એ વેચી શકશો કે ખરીદી શકશો. નંબર ઓફ ડેસિમલ પ્લેસીસમાં 3 નાખવું જરૂરી છે. એન્ટરપ્રાઇઝ કરશો એટલે પૂછશે એક્સેપ્ટ યસ ઓર નો, તો Y3 પર તમે કીબોર્ડમાં એક્સેપ્ટ કરી શકો છો, અને એન્ટરપ્રાઇઝ કરશો તો પણ એક્સેપ્ટ થઈ જશે. તો આપણું એક યુનિટ થઈ ગયું તૈયાર. સપોઝ બીજું આપણે રાખીએ છીએ પેન્ટ શર્ટ કે એવી બધી વસ્તુ, તો એ શેમાં યુઝ થશે? પીસમાં. તો પીસનું શોર્ટ ફોર્મ છે PCS. ફોર્મલ નેમ છે પીસ. ઓકે, યુનિક ક્વોન્ટિટી કોડ શોર્ટ ફોર્મ પીસનું PCS આપણે યુઝ કરેલું છે, તો PCS સિલેક્ટ કરશું. બરોબર, તમે આમાંથી ગોતવાની જરૂર નથી, 1-2 અક્ષર તમારે લખી લેવાના એટલે ઓટોમેટિક સોર્ટિંગ થઈને આવી જશે. અને પછી એરો કી ઉપર કે નીચેની એરો કીથી ઉપર નીચે કરી શકો છો, અને જે પણ વસ્તુ સિલેક્ટ કરવી હોય એમાં એન્ટર પ્રેસ કરશો એટલે વસ્તુ સિલેક્ટ થઈ જશે. હવે પીસની અંદર આપણે યુઝ કરીએ છીએ, આઇટમ યુઝ કરવાના છીએ પેન્ટ શર્ટ ટી શર્ટ ને એવું, બરોબર? તો એમાં ડેસિમલ પ્લેસીસ ના આવી શકે, કેમ કે પીસ હંમેશા એમાં પેન્ટ શર્ટ રાઉન્ડ ફિગરમાં જ હશે. 1.5 શર્ટ કે 1.25 શર્ટ કે 2.5 શર્ટ ના હોઈ શકે, તો એની માટે આપણે અહીંયા ડેસિમલ પ્લેસીસમાં 0 જ રાખીશું. એન્ટર પ્રેસ કરશું, ફરી એન્ટર પ્રેસ કરશું એટલે આ થઈ ગઈ આપણી યુનિટ ઓફ ક્રિએશન. બહાર નીકળવા માટે એસ્કેપ દબાવશું, કીબોર્ડમાં ફર્સ્ટ બટન છે એસ્કેપ. ક્વિટ યસ ઓર નો, પાછું એસ્કેપ દબાવશું એટલે તમે આવી જશો પાછા બહાર. ઓકે, તો આ થઈ ગયું આપણું યુનિટ. હવે યુનિટ બનાવ્યા પછી આપણને જોવું હોય કે સુધારવું હોય તો ક્યાંથી જોઈ સુધારી શકીએ? તો એની માટે પાછું એસ્કેપ મારીને બહારના મેનુમાં આવશું. જે ક્રિએટ આપેલું છે, ક્રિએટ એટલે બધું બનાવવું, અને અલ્ટર એટલે કે સુધારવું. તો અલ્ટરની અંદર જશું આપણે, પાછા બધા એ જ ઓપ્શન આવશે, પણ ત્યાંથી ક્રિએટ થતું હતું, અહીંયા તમે સુધારી બી શકો અને જોઈ બી શકો. યુનિટમાં જશું એટલે તમને અહીંયા જે પણ યુનિટ બનેલા છે એ બતાવશે. ઓકે, તો આપણે 2 યુનિટ બનાવ્યા છે, કેજી અને પીસ. સપોઝ કે કેજીમાં કઈ સુધારો વધારો કરવો છે તો કેજીમાં એન્ટર પ્રેસ કરશો તો પાછું જે તમે બધું એન્ટર કરીશું તો બધું દેખાશે. હવે આપણને અહીંયા કેજીમાં KGS કરવું છે તો KGS સુધાર નાખો, પાછું એન્ટર મારીને સેવ કરી નાખો એટલે થઈ ગયું તમારું KGS. ઓકે, ચલો હવે સ્ટોક આઇટમ કેટેગરી ને ગ્રુપ આ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. વિડીયો બહુ મોટો થઈ જશે. ઓકે, તો આ રીતના જ ચેનલ જોતા રહેજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરો. તમને બધી વસ્તુ ડિટેલમાં સમજાવી દઈશ, અને જે આ બુક આપેલી છે તમને, એ બુક પણ તમને હું એક પેજનો ફોટો પાડીને આમાં આપતો રહીશ, એટલે કે તમને ખ્યાલ આવે કે કઈ બુક છે, અથવા તમારી પાસે બુક ના હોય તો તમે અહીંયાથી જોઈને બી આગળ કરી શકો. થેન્ક યુ.